બીએસએફમાં એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન બીએસએફ બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા દ્વારા બોર્ડર આઉટપોસ્ટ સુઈગાંવ ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં ચલાવવામાં આવી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત બીએસએફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ સરકારના પીજી કોલેજ બાડમેર રાજસ્થાનના 20 વિદ્યાર્થીઓ માટે 22મી માર્ચ 2024થી 24મી માર્ચ 2024 દરમિયાન યોજાયેલ વિદ્યાર્થીઓએ બુટ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને શારીરિક તાલીમ, અવરોધ અભ્યાસક્રમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ, સરહદ દર્શનની મુલાકાત અને અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક પ્રવૃત્તિઓ સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી. રમત પક્ષીનો પ્રવાસ, કુશળતા સાથે અનામત સ્થાનિક સ્થળોનો અનુભવ કરવાની તક મળી. તાલીમ શિબિરમાં સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા વ્યાપક અને સઘન અનુભવ પણ પૂરો પાડવામાં આવ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. અને બીએસએફ જવાનોની હાજરીમાં 123મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સના કમાન્ડર શ્રી ગુરિન્દર સિંઘ દ્વારા બુટ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું. આ બુટ કેમ્પ દરમિયાન સરકારી પીજી કોલેજ બાડમેરના 20 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માહિતીથી ગર્વની લાગણી અનુભવી હતી.